લગભગ છેલ્લા 4 લેક્ચરમાં આપણે દાખલા જ ગણ્યા બરાબર ને? તો હવે આપણે દાખલાને હવે રાખીએ છીએ સાઈડમાં અને આગળ આપણે હવે થિયરી ટોપિક ઉપર જઈએ છીએ. તો શરૂઆત કરીએ આપણે થિયરીથી. સમજો થિયરીમાં નવો ટોપિક છે જેનું ટાઇટલ છે સમસ્થિતિમાન પૃષ્ઠો. સમજો હવે ટોપિક છે આપણા માટે અહીંયા નવો સમસ્થિતિમાન પૃષ્ઠો. હવે સમજો કે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે વ્યાખ્યા શું આપી શકીએ. તો એના નામ ઉપરથી જ આપણે કહીએ. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે આપણે અહીંયા વાત કરીશું વિદ્યુત સ્થિતિમાન, અને પૃષ્ઠ એટલે કે સપાટી. એટલે જે સપાટી પર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો કેવા જળવાતા હોય? સમાન. અથવા સ્થિતિમાનનું મૂલ્ય કેવું રહેતું હોય? સમાન. તો એને આપણે કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠો. આ વાત કરીએ આપણે એના શબ્દ ઉપરથી. સમસ્થિતિમાન પૃષ્ઠનો શબ્દનો આપણે અર્થ આવો કરી શકીએ. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન, અને પૃષ્ઠ એટલે કે સપાટી. તો હવે આપણે ચોક્કસ વ્યાખ્યા સમજીએ. સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે બે ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, પણ હાલ આપણે પહેલા પહેલી વ્યાખ્યા સમજીએ. તો વ્યાખ્યા આપણે આ રીતે કહી શકીએ કે એકમ સમાન વિદ્યુત સ્થિતિમાન. એક સમાન વિદ્યુત સ્થિતિમાન કેવું જળવાઈ રહે? એક સમાન. આપણે કહી શકીએ એક સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. ફરીથી, એક સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું આપણે કે કાલ્પનિક પૃષ્ઠ અથવા સપાટી વિચારીએ, જેને કહી શકીએ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો હવે આપણે એને બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે કે વિચારવામાં આવે કે જેમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય, તો એને પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. ફરીથી આપણે બીજી વ્યાખ્યા કીધી કે વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે અથવા તો કાલ્પનિક રીતે આપણે એને વિચારીએ, એવું પૃષ્ઠ દોરવામાં આવે અથવા તો વિચારવામાં આવે કે જેમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય, તો એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. તો આ વાત કરી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા માટે. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું જળવાઈ રહે સમગ્ર સપાટી પર અથવા પૃષ્ઠ ઉપર? એક સમાન. તો એને આપણે કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠો. હવે એના માટે આપણે કેટલાક કિસ્સાઓ સમજીએ. વન બાય વન આપણે વાત કરીએ. તો પહેલો કિસ્સો આપણે એવું લઈએ કે જો બિંદુવત વિદ્યુતભારથી સ્મોલ r અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ, તો થિયરીમાં આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે બિંદુવત વિદ્યુતભારને લીધે મળતું સ્થિતિમાન. તો એના માટે આપણે ઇક્વેશન લખતા હતા V બરાબર kq/r. તો આજે આપણે ઇક્વેશન મળ્યું V બરાબર kq/r. એમાં આપણે સ્થિતિમાન અને અંતરનો સંબંધ લઈએ તો આપણને સંબંધ મળશે V ચલે છે 1/r. ફરીથી આપણે સંબંધ લઈએ V અને r નો, તો સંબંધ મળે તો આપણને V ચલે છે 1/r. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અંતરના કેવું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ સ્થિતિમાં આપણે આવું કહીએ કે ધારો કે આપણે અંતર r ને અચળ રાખીએ. જો અંતર r અચળ રહે તો એ બધા જ કિસ્સામાં આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન V પણ કેવું જળવાઈ રહે? અચળ. જો અંતર r ને આપણે અચળ રાખીએ તો સ્થિતિમાનનું મૂલ્ય પણ કેવું જળવાઈ રહે? અચળ જળવાઈ રહે. આ પરિસ્થિતિમાં આ સંબંધનો આપણે જો ઉપયોગ કરીએ અને અંતર જો સમાન રાખીએ અને એને અનુરૂપ જો
સમસ્થિતિમાન પૃષ્ઠો દોરીએ તો એ સપાટી આપણને કેવી મળશે? ગોળાકાર, જેના કેન્દ્ર ઉપર શું હોય? વિદ્યુતભાર q, એની આસપાસ આપણે ગોળાકાર સપાટીઓ કાલ્પનિક રીતે વિચારી શકીએ. એ જ સપાટીને આપણે કહીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠો. જેના માટે જે તમે ગોળાકાર સપાટી વિચારો છો એની ત્રિજ્યા આપણે કહી શકીએ r અને એના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર કહી શકીએ આપણે q. તો એવી જ કંઈક સમસ્થિતિમાન પૃષ્ઠો માટેની આકૃતિ આપણે અહીંયા ફિગર A માં દર્શાવેલી છે. સમજો કેવી રીતે. તો કેન્દ્ર ઉપર આપણે એક ધન વિદ્યુતભાર +q ધ્યાનમાં લીધો. એની આસપાસ આપણે અહીંયા જે ગોળાકાર સપાટી દોરેલી છે, બ્લેક કલરથી આપણે જે ગોળાકાર સપાટી બતાવી છે, એક સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો જો આપણે બિંદુવત વિદ્યુતભાર માટે દોરીએ તો આપણને ગોળાકાર સપાટીઓ મળે છે. ખાસ સમજો કે અહીંયા તમને આકૃતિમાં જોઈને લાગે કે આ વર્તુળ છે, પણ વર્તુળ નથી. સમજો ખાસ અહીંયા આપણે કહી શકીએ કે આપણે કેન્દ્ર પર વિદ્યુતભાર +q ને રાખીએ એટલે એની આસપાસ જુદી જુદી ત્રિજ્યા ધરાવતી આપણે ગોળાકાર સપાટીઓ દોરી શકીએ છીએ. આ જે ગોળાકાર સપાટીઓ આપણે દોરી એને જ આપણે કહીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠો. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠો બિંદુવત વિદ્યુતભારને ધ્યાનમાં લઈએ તો આપણે કહી શકીએ કે આપણને સપાટી કેવી મળે? સમસ્થિતિમાન પૃષ્ઠોનો આકાર કેવો કહેવાય? ગોળાકાર. વર્તુળ નહીં, વર્તુળ નથી. તમે ફરક જાણો છો વર્તુળ અને ગોળા માટે. તો સમજો અહીંયા પણ સપાટીનો આકાર મળે છે ગોળાકાર. તો આ પ્રશ્ન તમને MCQ માં પણ પૂછાઈ શકે કે બિંદુવત વિદ્યુતભાર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો? તો આપણે કહી શકીએ ગોળાકાર. એ આકાર તમે કહી શકો ગોળાકાર મળે છે. હવે આગળ સમજો. આપણે કહી શકીએ કે જો કેન્દ્ર ઉપર આપણે ધન વિદ્યુતભારને ધ્યાનમાં લઈએ તો એની આસપાસના વિદ્યુત ક્ષેત્રમાં આપણે જુદી જુદી ત્રિજ્યા ધરાવતા એક કરતા વધારે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દોરી શકીએ. ધારો કે +q વિદ્યુતભાર આપણે કેન્દ્ર પર લીધો, તેની આસપાસ આ દોર્યું છે આપણે જે બ્લેક કલરથી દર્શાવ્યું છે એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે જેની કઈ ચોક્કસ ત્રિજ્યા હશે. એ જ રીતે કેન્દ્ર પર વિદ્યુતભાર +q, એની આસપાસ આપણે અહીંયા બીજો કલર લીધો રેડ, એના પછી બ્લુ, એના પછી બ્લેક. તો આ જે બધી ગોળાકાર સપાટીઓ છે એ જુદી જુદી ત્રિજ્યા ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમ આપણે કહી શકીએ. જેના કેન્દ્ર પર વિદ્યુતભાર કેટલો છે? +q. એની આસપાસ આપણે જુદી જુદી ત્રિજ્યા ધરાવતા એક કરતા વધારે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દોરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે એમાં આગળ વાત કરીએ. હવે ધારો કે ફિગર B ને આપણે ધ્યાનમાં લઈએ. તો ફિગર B માં આપણે દર્શાવ્યું છે કે કેન્દ્ર ઉપર આપણે અહીંયા ધન વિદ્યુતભાર ધ્યાનમાં લીધો છે. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી એમ આપણે કહી શકીએ. એટલે જો અહીંયા ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? ધન વિદ્યુતભારમાંથી બહાર તરફ જાય છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે એવું આપણે કહી શકીએ. એની જગ્યાએ ધારો કે કેન્દ્ર ઉપર ઋણ વિદ્યુતભાર હોય, કેન્દ્ર ઉપર જો ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ માટે દિશા એરો ઉંધરીએ જે ટેકમાં તમને મળ્યા કે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? અંદર તરફ હોય. એટલે કહી શકીએ આપણે ક્ષેત્ર રેખાઓ અંત પામતી, ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુતભારમાં અંત પામતી હોય એમ આપણે કહી શકીએ. એટલે ટૂંકમાં કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી, વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી કે વિદ્યુતભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. એ કોના ઉપર આધાર રાખે? કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર. કેવી રીતે? તો આપણે એ સમજ્યા કે જો વિદ્યુતભાર
વિદ્યુતભાર કેન્દ્રમાં ધન હોય તો ક્ષેત્ર રેખાઓની દિશા બહાર તરફ, જો કેન્દ્રમાં વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્ર રેખાઓની દિશા કઈ તરફ હોત? અંદર તરફ હોત, જેના વિશે તમે ડિટેલમાં ચેપ્ટર 1 માં ભણ્યા છો, બરાબર ને? ઓકે, સારું. હવે એમાં આપણે આગળ વાત કરીએ. તો અહીંયા આપણે સમજો, અહીંયા આપણે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર q ધ્યાનમાં લીધેલો છે. હવે આ પરિસ્થિતિમાં ક્ષેત્ર રેખાઓ આપણે અહીંયા બહાર તરફ દર્શાવેલી છે, તો એની આસપાસનો આ વિસ્તાર કેવાશે? એનું વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર E આપણે ધન વિદ્યુતભાર માટે કહી શકીએ બહાર તરફની દિશામાં હોય છે. હવે એના ગતિમાર્ગમાં એની આસપાસના વિસ્તારમાં આપણે કોઈ ચોક્કસ અંતરે એક સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. એટલે આપણે આ ગોળાકાર જે સપાટી દર્શાવી છે એ દર્શાવે છે સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે સમજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે કોઈ પણ બિંદુમાંથી તે બિંદુએ દોરેલું સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા કેવું હોય છે? લંબ હોય છે, જેની સાબિતી આપણે હમણાં જ આપીશું. સમજો, અહીં ખાલી મુદ્દો યાદ રાખજો કે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ તે બિંદુમાંથી દોરેલું સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા કેવા હોય છે? પરસ્પર લંબ હોય છે. એની સાબિતી હમણાં જ આપણે આગળ નવા ટોપિકમાં સમજીશું. પણ અત્યારે ખાસ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ પરસ્પર કેવા હોય છે? એકબીજાને લંબ હોય છે, એટલે કે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી અથવા π/2 રેડિયન હોય છે, એવું આપણે કહી શકીએ. હવે આગળ સમજો. નંબર 2, હવે આપણે ધ્યાનમાં લઈએ વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ વિશે પણ તમે ચેપ્ટર 1 માં ભણી ચૂક્યા છો. વિદ્યુત ડાયપોલમાં કેટલા વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લઈએ છીએ? 2 વિદ્યુતભારોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. યાદ છે ને? વિદ્યુત ડાયપોલ એટલે શું? ઓકે, તો વાત કરીએ આપણે એના વિશે. વિદ્યુત ડાયપોલમાં તમે એવું કહેતા હતા કે એક વિદ્યુતભાર હોય -q, બીજો વિદ્યુતભાર હોય +q, અને આને કહીએ આપણે બંને વિદ્યુતભારોને જોડતી અક્ષ. તો આ પરિસ્થિતિમાં બંને વચ્ચેનું અંતર તમે લેતા હતા 2a. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર લેતા હતા 2a, અને વ્યાખ્યા કઈ તમે આ રીતે આપતા હતા કે એકબીજાથી પરિમિત અથવા તો નિશ્ચિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિજાતીય વિદ્યુતભારોના તંત્રથી બનતી રચના, એને કહેતા તમે વિદ્યુત ડાયપોલ. ગુજરાતીમાં કહેતા હતા વિદ્યુત દ્વિધ્રુવી. વિદ્યુત દ્વિધ્રુવી આપણે કહી શકીએ, કારણ કે એમાં કેટલા વિદ્યુતભાર હોય છે? 2 વિદ્યુતભાર હોય છે. હવે સમજો કે વિદ્યુત ડાયપોલ માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ છીએ, તો એના માટે આપણે વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ. એક વિદ્યુતભાર માઈનસ છે, બીજો વિદ્યુતભાર પ્લસ છે, અને એની આસપાસ આ જે ગોળાકાર સપાટીઓ દર્શાવેલી છે એ દર્શાવે છે ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો. હવે સમજો કે બંને વિદ્યુતભારને આપણે કેન્દ્રમાં ધ્યાનમાં લીધા છે, પણ એની આસપાસ જે ગોળાકાર સપાટીઓ છે એનું અંતર કેન્દ્રમાં રહેલા વિદ્યુતભારથી તમે જોઈ શકો છો કે બધા જે છે ગોળાકાર સપાટીઓ એમાં વચ્ચે કઈ ગેપ છે. જો સમજો, પરિકલ લઈને વિદ્યુતભારની આસપાસ ડાયરેક્ટ દોરી દેતા નહીં, ગોળાકાર બધા ગોળ 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 એવું કરતા નહીં. સમજો, કેન્દ્ર ઉપર આપણે વિદ્યુતભાર લીધો માઈનસ અને બીજામાં પ્લસ. આપણે ડાયપોલને ધ્યાનમાં લઈએ તો માઈનસ પ્લસ બંને વચ્ચે આકર્ષી બળ લાગે, એટલે કે વિસ્તારમાં ક્ષેત્ર કેવું હશે? પ્રબળ. તો એના કારણે તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એના દ્વારા જે અહીંયા બંધ ગાળ અથવા પૃષ્ઠની જે સપાટી છે એની વચ્ચેનું ગેપ અથવા તો અંતર પ્રમાણમાં કેવું છે? ઓછું. જ્યારે એનાથી દૂરના વિસ્તારમાં તમે જોશો તો સમસ્થિતિમાન પૃષ્ઠના બંધ ગાળા વચ્ચેનું અંતર ક્રમશઃ ધીરે ધીરે બંને બાજુ
વધતું જાય છે. એટલે આ વિસ્તારમાં ક્ષેત્ર કેવું છે? પ્રબળ. બળ કેવું લાગશે? આકર્ષક પ્રકારનું. એટલે પૃષ્ઠો કેવા છે? એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. જ્યારે એનાથી દૂરના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે પૃષ્ઠો એકબીજાથી ધીમે ધીમે એકબીજાથી દૂર જાય છે. એની વચ્ચેનું ગેપ અથવા તો અંતર તમે કહી શકો કે ધીમે ધીમે વધતું જાય છે. તો આ વાત કરીએ આપણે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન. ખાસ ધ્યાન રાખજો, તમે આકૃતિ દોરો ત્યારે ખાસ સમજજો કે કેન્દ્ર ઉપર તમે બંને વિદ્યુત ભાર દર્શાવી દો, પછી પરિકરથી ગોળા બધા દોરી દેતા નહીં. બધાને આદત હોય કેન્દ્રમાં વિદ્યુત ભાર બનાવી દેવાનો, એના પછી શું કરવાનું? એના પછી પરિકર લેવાનું અને વર્તુળ બધા દોરી દેવાના. એવું નથી, ખાસ સમજજો. અહીંયા જોશો તો ગેપ કેવી છે વચ્ચે? બંધગાળા વચ્ચેની ગેપ કેવી છે? પ્રમાણમાં વધારે. જ્યારે આ કિસ્સામાં ગેપ કેવી છે? પ્રમાણમાં ઓછી. તો દોરો સમસ્થિતિમાન પૃષ્ઠો ત્યારે આ ખાસ ધ્યાનમાં રાખશો. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે આપણે ધ્યાનમાં લઈએ બે સમાન વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠો. બે સમાન વિદ્યુત ભાર, બે સજાતીય વિદ્યુત ભારો આપણે ધ્યાનમાં લઈએ. કાં તો બે પ્લસ પ્લસ, કાં તો બે માઇનસ માઇનસ. તો આ પરિસ્થિતિમાં અહીંયા આપણે આકૃતિમાં બે પ્લસ પ્લસ વિદ્યુત ભારો ધ્યાનમાં લીધા છે. એટલે આપણે કહી શકીએ અહીંયા બે સમાન વિદ્યુત ભારો માટે આપણે દોરવાના છે સમસ્થિતિમાન પૃષ્ઠો. તો એના માટે તમે અહીંયા સમજી શકો છો કે બંને જ્યારે ધન વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લઈએ તો સજાતીય વિદ્યુત ભારો છે. એટલે વચ્ચે કયું બળ લાગે? આકર્ષી કે અપાકર્ષી? તો તમને બધાને ખ્યાલ જ છે કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે બળ કયું લાગશે? અપાકર્ષી બળ લાગશે. આ અપાકર્ષી બળ લાગશે એ કિસ્સામાં હવે આકૃતિમાં ધ્યાનથી સમજજો કે અહીંયા જે બંધ ગાળા આપણે દર્શાવેલા છે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે, તો એમાં બે વિદ્યુત ભારોના વચ્ચેનો જે વિસ્તાર છે આ વિસ્તાર છે. આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે સમસ્થિતિમાન પૃષ્ઠના જે બંધ ગાળા આપણે દર્શાવેલા છે ગોળાકાર સપાટીઓ વડે, તો એમાં આ વિસ્તારમાં ગેપ, જે તે બે બંધ ગાળા વચ્ચેની તમે ગેપ જોશો તો પ્રમાણમાં કેવી છે? વધારે. જ્યારે એનાથી ધીમે ધીમે તમે દૂરના વિસ્તારમાં જશો, બહારની સપાટી ઉપર જશો, તો એ વિસ્તારમાં પ્રમાણમાં તમે એ ગેપ જોઈ શકો છો. પ્રમાણમાં ગેપ કેવી છે? ઓછી. એટલે વચ્ચેના વિસ્તારમાં પ્રબળ અપાકર્ષી બળ લાગે છે. આ કિસ્સામાં તમે કહી શકો કે સમસ્થિતિમાન પૃષ્ઠના જે બંધ ગાળા છે એ બે બંધ ગાળા વચ્ચેનું અંતર અથવા તો ગેપ પ્રમાણમાં કેવી છે? આ વિસ્તારમાં વધારે. જ્યારે આ વિસ્તારમાં કહી શકો પ્રમાણમાં ઓછી છે. આમ ધીમે ધીમે અંતર ઘટતું જશે. બંધ ગાળો કેવા થશે? ક્રમશઃ નજીક. ત્યારે વિસ્તારમાં અંતર કેવું છે? પ્રમાણમાં વધારે. તો આ વાત કરી આપણે બે સમાન વિદ્યુત ભારોના તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો. આ જ ઘટના સેમ આપણે સમજી શકીએ બે વિજાતીય વિદ્યુત ભારો હોય તો આપણને જવાબ કંઈક અલગ મળે. જે આપણે અહીંયા વાત કરી બે વિજાતીય વિદ્યુત ભારો હોય તો આપણે સમજ્યા ડાયપોલ માટે. બે સજાતીય વિદ્યુત ભારો હોય તો ઘટના કંઈક આ રીતે આપણે સમજી શકીએ. હવે બંને વચ્ચેનો ફરક તમે જોઈ શકો છો કે જો બે વિદ્યુત ભારો પરસ્પર વિજાતીય હોય અને બંને વિદ્યુત ભારો પરસ્પર સજાતીય હોય, બંને પ્લસ પ્લસ માટે પણ આવો જ સંબંધ જોવા મળશે. એ જ રીતે બે માઇનસ માઇનસ વિદ્યુત ભારો હોય અથવા નેગેટિવ વિદ્યુત ભારો હોય તો પણ આકૃતિ આપણે આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને મેળવી શકીએ છીએ. ઓકે, સાચું. હવે આગળ વાત કરીએ. હવે આપણે ચોથો કિસ્સો જોઈએ. હવે આપણે કહીએ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને ધ્યાનમાં લઈએ. ક્ષેત્ર કેવું છે? સમાન. તો સમાન વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો અહીંયા આપણે ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવેલી છે. અહીંયા આપણે કહી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર E. ધારો કે આપણે કઈ દિશામાં લીધું છે? ધન x અક્ષની દિશામાં લીધું છે. પરંતુ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું મેળવવું છે?
સમસ્થિતિમાન પૃષ્ઠો. એના માટે ધારો કે આપણે એવું ધારીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર, આપણે અહીંયા રેડ લાઈન થી દર્શાવેલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધારો કે ધન x અક્ષની દિશામાં છે. તો ક્ષેત્ર આપણા માટે કઈ દિશામાં છે? ધન x અક્ષની દિશામાં. હવે એના માટે આપણે જે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરીએ તો એ વિદ્યુત ક્ષેત્રને કેવા હોય? લંબ હોય. વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો આપણે કહી શકીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષની દિશામાં, તો એને લંબ ઘટક કઈ દિશામાં મળે આપણને, અથવા કયા સમતલમાં મળે? yz સમતલમાં મળે. સિમ્પલ આપણે કહી શકીએ કે આ રીતે. ધારો કે આપણે અહીંયા ત્રણ ઘટક ધ્યાનમાં લઈએ x, y અને z. તો x અક્ષ ઉપર આપણે શું વિચાર્યું છે? વિદ્યુત ક્ષેત્ર. તો એને લંબ ઘટક, ચલો આપણે અહીંયા આકૃતિ પ્રમાણે જઈએ. અહીંયા આપણે z ઘટક કહીએ, અહીંયા આપણે y ઘટક કહીએ. તો વિદ્યુત ક્ષેત્ર છે આપણું x અક્ષની દિશામાં, તો એના માટે લંબ આપણે સમતલ કયું કહી શકીએ? અહીંયા yz. તો આપણે કહી શકીએ અહીંયા yz સમતલ. તો આપણે આ સમતલની વાત કરીએ એ x અક્ષ માટે કેવું થાય? લંબ થાય. એ દિશામાં આપણને શું મળે? સમસ્થિતિમાન પૃષ્ઠો. તો એને સમજવા માટે અહીંયા આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. એના માટે કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં, તો x અક્ષને લંબ એટલે સમતલ કયું થશે? yz. તો yz સમતલમાં આપણે અહીંયા દર્શાવેલું છે સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે એની અક્ષ દર્શાવી છે અહીંયા y અક્ષ, અને અહીંયા આપણે દર્શાવેલી છે એની z અક્ષ. તો x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો એને લંબ થાય સમતલ yz. તો yz સમતલમાં આવેલું હોય સમસ્થિતિમાન પૃષ્ઠ, જે આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે. જેનો આકાર આપણે કહી શકીએ સમતલ સપાટી કહી શકીએ. સપાટી કેવી છે? સમતલ સપાટી છે એવું આપણે કહી શકીએ. તો આ પણ આપણે MCQ માટે સમજી શકીએ કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એના માટે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો મળે આપણને? સમતલ મળે એવું આપણે કહી શકીએ. એટલે આપણે આમાંથી બે MCQ કહી શકીએ. પહેલો MCQ આપણે શું કીધું કે વિદ્યુતભાર કેવો હોય? બિંદુવત. જો વિદ્યુતભાર કેવો હોય? બિંદુવત. તો સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર આપણે કહી શકીએ ગોળાકાર. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એ કિસ્સામાં જો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ મેળવીએ તો એના માટે આકાર હંમેશા આપણને કેવો મળે? સમતલ સપાટી મળે. તો આકાર આપણે સમતલ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ આપણે એક પ્રશ્ન. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સમજો. પ્રશ્ન આવો છે, દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. જે પ્રશ્નની સાબિતી આપણે અહીંયા બાકી રાખી હતી. આપણે અહીંયા એવું કીધું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ તે બિંદુએ દોરેલા સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ હોય છે. આ પ્રશ્નમાં જે સાબિતી બાકી હતી એ જ આ પ્રશ્ન છે. ટૂંકમાં આપણે સાબિત કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ બંને પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. હવે સમજો. એના માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. આકૃતિ આપણે પહેલા દોરી દઈએ છે ફિગર B. હવે એના કેન્દ્ર ઉપર આપણે અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર મૂકેલો છે. ધન વિદ્યુતભાર હોય એટલે ક્ષેત્ર રેખાઓ કેવી કહેવાય? બહાર તરફ. એટલે કહી શકીએ આપણે કેન્દ્ર ત્યાગી ત્રિજ્યાવર્તી દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. ક્યારે? જ્યારે કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર હોય ત્યારે. અને ધારો કે અહીં કેન્દ્ર ઉપર ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓની દિશા કઈ? કેન્દ્રગામી. ત્રિજ્યાવર્તી દિશામાં કેન્દ્રગામી, કેન્દ્ર તરફ આપણને જોવા મળશે. હવે આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે જો કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર છે, આ પરિસ્થિતિમાં આપણે એની આસપાસ જુદી જુદી ત્રિજ્યા ધરાવતા આ રીતે આપણે
અનેક સમસ્થિતિમાન પૃષ્ઠો વિચારી શકીએ. આ પરિસ્થિતિમાં ધારો કે કોઈ એક પૃષ્ઠ ઉપર કોઈ ધન વિદ્યુત ભાર છે, તો આ ધન વિદ્યુત ભારને આપણે આ દિશામાં લઈ જવો હોય તો એના માટે બંને ધન વિદ્યુત ભાર થાય, એટલા માટે બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. આ પરિસ્થિતિમાં તમારે બાહ્ય બળ આપીને કાર્ય કરવું પડે. ત્યારે જ્યારે ધન વિદ્યુત ભારને કોઈ એક પૃષ્ઠ સપાટી પરથી કોઈ બીજી પૃષ્ઠ સપાટી પર આપણે લઈ જવો હોય ત્યારે કાર્ય કરવા માટે આપણે બાહ્ય બળ આપવું પડે. પણ ધારો કે કેન્દ્ર ઉપર ધન વિદ્યુત ભાર છે, અહીંયા પણ ધન વિદ્યુત ભાર છે, એને આપણે કેન્દ્રથી દૂર આ દિશામાં લઈ જવો છે, તો બંને વિદ્યુત ભાર કેવા છે? ધન બંને પર પરસ્પર બળ કેવું લાગશે? અપાકર્ષી બળ લાગશે. એટલે આના કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભારના કારણે અપાકર્ષી બળને કારણે તે આપમેળે તે દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે આપમેળે પોતાનાથી દૂર ધકેલશે. આ દિશામાં લાવવો હોય તો બાહ્ય બળ આપીને આપણે કાર્ય કરવું પડે. આ બે શરત આપણે સમજ્યા. એક વિદ્યુત ભારને કેન્દ્ર તરફ લઈ જવાનો, બીજો કિસ્સો આપણે સમજ્યા વિદ્યુત ભારને કેન્દ્રથી દૂર લઈ જવાનો. ત્રીજો કિસ્સો આપણે સમજીએ. ત્રીજા કિસ્સામાં એવું કહીએ કે કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ સપાટી આપણે ધ્યાનમાં લઈએ. હવે એના ઉપર ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર કોઈ એક બિંદુએ રહેલો છે. આ કોઈ એક બિંદુએ રહેલા પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુ પરથી તે જ પૃષ્ઠ પરના કોઈ બીજા બિંદુ પર લઈ જવો છે. એના માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો આ પરિસ્થિતિમાં કરવું પડતું કાર્ય શું થઈ જાય? શૂન્ય. કેવી રીતે સમજવું? કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ એક બિંદુથી કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવો છે, તેના માટે કરવું પડતું કાર્ય થશે શૂન્ય. કેવી રીતે સમજવું? આપણે અહીંયા સૂત્ર લખ્યું V = kq/r. મને સમજ મળે આપણે V ચલે છે 1/r. હવે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ તો એના પરના દરેક બિંદુઓએ સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? સમાન. કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ સપાટી આપણે ધ્યાનમાં લીધી તો એનું કેન્દ્ર પર રહેલા વિદ્યુતભારથી અંતર r કેવું છે? બધી દિશામાં સમાન. અંતર r સમાન છે તો સ્થિતિમાન પણ કેવું જળવાઈ રહે? સમાન અથવા તો અચળ. r બદલાતું નથી તો v માં પણ કોઈ ફેરફાર થાય નહીં. માટે આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુ પરથી કોઈ પરીક્ષણ વિદ્યુતભારને આપણે બીજા બિંદુ પર લઈ જઈએ તો કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય. કારણ કે સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v શું છે? શૂન્ય. તો એ જ આપણે એ સમજીએ કે ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુતભારને આપણે અહીંયા કયો વિદ્યુતભાર ધ્યાનમાં લીધો, એને સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી પરથી એક બિંદુથી આપણે બીજા બિંદુ પર લઈ જઈએ છીએ. એના માટે આપણે શોધીએ કાર્ય. તો કાર્ય આપણે કહી શકીએ W = q * ડેલ્ટા v. જ્યાં ડેલ્ટા v શું થઈ ગયા? 0. કેવી રીતે શૂન્ય થયું એ આપણે અહીંયા સમજ્યા કે કેન્દ્રથી સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુઓ માટે અંતર r કેવું? અચળ. તો સ્થિતિમાન કેવું? અચળ. તો સ્થિતિમાનમાં કોઈ તફાવત થાય નહીં. માટે ડેલ્ટા v આપણે શું લઈએ છીએ? 0. તો આ પરિસ્થિતિમાં થતું કાર્ય પણ આપણે કહી શકીએ 0. હવે આ પરિસ્થિતિમાં ધારો કે કોઈ એક બિંદુથી કોઈ પરીક્ષણ વિદ્યુતભારને કોઈ એક બિંદુથી આપણે બીજા બિંદુ પર લઈ જઈએ ત્યારે થતું સ્થાનાંતર, ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર આપણે લઈએ dl. તો આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ E માં કોઈ પરીક્ષણ વિદ્યુતભારને એક બિંદુથી dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા થતું કાર્ય. તો લખી શકીએ આપણે W = E.dl. જે આપણને અહીંયા દર્શાવે છે કાર્ય. તો વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય W બરાબર લખી શકીએ આપણે E.dl. તો W તો આપણે કીધું કે થતું કાર્ય કેવું છે? શૂન્ય છે. થતું કાર્ય શૂન્ય. અહીંયા સમજ મળે આપણે સદિશ E.dl સદિશ. તો ડોટ ગુણાકાર છે માટે વિધેય આપણે લખી શકીએ E.dl cos θ. E.dl cos θ બરાબર શું થશે? શૂન્ય. હવે આપણી પાસે અહીંયા ત્રણ ઘટક છે. E ઘટક, dl
dl ઘટક અને cos θ ઘટક. તો આપણે આના પરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E is not equal to 0. કેવી રીતે સમજો? કારણ કે આપણે કેન્દ્રમાં કોઈ બિંદુ જ વિદ્યુતભાર લીધેલો છે. વિદ્યુતભાર હોય તો એની આસપાસના વિસ્તારમાં એની અસર જોવા મળે, એટલે એને આપણે કહીએ વિદ્યુત ક્ષેત્ર E. એટલે વિદ્યુત ક્ષેત્ર E તો શૂન્ય હોઈ શકે નહીં. એટલે આપણે કહી શકીએ સદિશ E is not equal to 0. બીજો કિસ્સો આપણે વાત કરીએ dl સદિશ. dl સદિશ શું દર્શાવે છે? તો પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી પર કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુતભારે કાપેલું અંતર અથવા કરેલું સ્થાનાંતર. તો કોઈક અંતર કાપીને પરીક્ષણ વિદ્યુતભાર એક બિંદુથી બીજા બિંદુ પર જાય છે, તો કોઈક અંતર કાપે છે, એટલે એ પણ શૂન્ય હોઈ શકે નહીં. માની લઈ શકીએ આપણે dl સદિશ also not equal to 0. તો હવે બાકી શું રહ્યું? થીટા. હવે થીટા શું દર્શાવે છે? તો થીટા દર્શાવે છે સદિશ E અને સદિશ dl વચ્ચેનો ખૂણો. જો આ બે નોટ ઇક્વલ ટુ 0 હોય, E અને dl નોટ ઇક્વલ ટુ 0 હોય તો વધ્યું શું? cos θ. તો આપણે લખી શકીએ cos θ બરાબર શું હોઈ શકે? 0. તો cos θ બરાબર 0. તો θ નું મૂલ્ય કેટલા ખૂણા માટે 0 થાય? તો π/2 માટે લખી શકીએ આપણે θ બરાબર π/2. એટલે E ડોટ dl માટે આપણને મૂલ્ય cos θ આપણે શોધીએ તો cos θ નો ખૂણો કેટલો થશે? 0. તો cos θ આપણે લખી શકીએ 0. તો θ કેટલો થાય? π/2 રેડિયન, અથવા θ આપણે કહી શકીએ 90 ડિગ્રી. cos θ નું મૂલ્ય થાય 0, કારણ કે E અને dl તો કેવા છે? નોટ ઇક્વલ ટુ 0. કેવી રીતે નોટ ઇક્વલ ટુ 0 એ આપણે સમજી ચૂક્યા છીએ. તો આના પરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે, કારણ કે ખૂણો મળે આપણે θ બરાબર π/2 અથવા તો 90 ડિગ્રી. તો આના પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તે બિંદુઓથી અથવા કોઈ પણ બિંદુએથી તે બિંદુમાંથી દોરેલા સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા કેવી હોય? લંબ હોય છે. તો ચલો આ પ્રશ્ન આપણે અહીંયા સમજી ચૂક્યા. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. પ્રશ્ન આવો છે, સમજો. સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો. સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા કહી શકાય, લાક્ષણિકતા કહી શકાય, ગુણધર્મો પણ આપણે એને કહી શકીએ. તો સમજો ચાર એની લાક્ષણિકતા અથવા તો ગુણધર્મો છે અથવા અગત્યતા છે એવું આપણે કહી શકીએ. વન બાય વન આપણે એની વાત કરીએ. પહેલો મુદ્દો આપણે એવું કહીએ કે જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠો, આ બધા ગોળાકાર આપણે જે દર્શાવે છે, શું દર્શાવે છે? સમસ્થિતિમાન પૃષ્ઠો. જો સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી સમાન ગાળામાં ગોઠવાયેલા હોય, એટલે બધા વચ્ચેની ગેપ કેવી હોય? સમાન. બધા એકબીજાથી સમાન અંતરે હોય તો આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી સમાન ગાળામાં ગોઠવાયેલા છે. તો આ કિસ્સામાં આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન. સમજો, વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન. પરંતુ જો સમસ્થિતિમાનો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, અહીંયા સમજો કે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એટલે કે વચ્ચેની ગેપ પ્રમાણમાં કેવી હોય? ખૂબ જ ઓછી. તો સમજવાનું એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ. વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ એવું આપણે કહી શકીએ. અને ત્રીજી કન્ડિશન એમાં કે જો સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય, એટલે કે પ્રમાણમાં બંને વચ્ચેની ગેપ તમે જોઈ શકો છો પ્રમાણમાં કેવી છે? ખૂબ જ વધારે. તો કહી શકાય એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે એવું આપણે કહી શકીએ. આ વાત કરીએ આપણે પહેલો મુદ્દો. જોઈએ આપણે હવે બીજો મુદ્દો આપણે એવું કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ એક બિંદુએથી જ્યારે પરીક્ષણ વિદ્યુતભારને ગતિ કરાવીને કોઈ બીજા બિંદુ પર જઈએ ત્યારે કોઈ કાર્ય થતું નથી. એટલે કે કાર્ય કેવું મળે છે? શૂન્ય, જે આપણે અહીંયા જ હમણાં ચર્ચા કરી. પણ
સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી ગતિ કરાવીને બીજા બિંદુએ લઈ જઈએ તો કોઈ કાર્ય થતું નથી અથવા કાર્ય કેવું થાય છે શૂન્ય એવું આપણે કહી શકીએ કારણ કે સ્થિતિમાનનો તફાવત કેવો થાય શૂન્ય ઇક્વેશન w q ડેલ્ટા v શૂન્ય માટે થતું કાર્ય પણ શૂન્ય એટલે કાર્ય શૂન્ય થાય છે એમ પણ કહી શકાય અથવા કાર્ય નથી થતું એમ પણ કહી શકીએ છીએ બરાબર ને સાચો ત્રીજા મુદ્દાની વાત કરીએ ત્રીજો મુદ્દો આપણે એવું કહી શકીએ કે જે આ વિધાન છે એ જ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે દરેક બિંદુએ તેમાંથી દોરેલા સમસ્થિતિમાન પૃષ્ઠો એ વિદ્યુત ક્ષેત્ર રેખાને હંમેશા પરસ્પર કેવા હોય લંબ હોય છે જેની આપણે અહીંયા સાબિતી આપી છે તો સમજો કે વિદ્યુત ક્ષેત્ર એ તે બિંદુએથી સમસ્થિતિમાન પૃષ્ઠને દોરેલો શું છે લંબ એવું આપણે પણ કહી શકીએ ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવા હોય છે લંબ હોય છે એમાં પણ આપણે કહી શકીએ છીએ અને ચોથો મુદ્દો તમે બધી જ આકૃતિ જોશો તો એક વસ્તુ એમાં નોટિસ કરજો કે આ બધા જ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે કોઈ પણ ગોળાકાર સપાટી એ બીજી ગોળાકાર સપાટીને છેદે છે આ કે ના કોઈ પણ સપાટી એકબીજાને છેદતી નથી આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો કદી પણ એકબીજાને છેદતા નથી બરાબર તો આપણે ચાર મુદ્દા સમજ્યા એને કહેશું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા અથવા તો એની લાક્ષણિકતાઓ સારું ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન આવો છે સમજો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ મેળવો પ્રશ્ન IMP છે ખાસ સમજો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો સમજો એને સમજવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ તો આકૃતિમાં આપણને એકબીજાની ખૂબ જ નજીક હોય એકબીજાની ખૂબ જ નજીક અથવા તો પાસે ગોઠવાયેલા હોય એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે ધ્યાનમાં લઈએ ફરીથી એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B આપણે ધ્યાનમાં લઈએ આ પરિસ્થિતિમાં ધારો કે સમસ્થિતિમાનની સપાટી જે આપણે ધ્યાનમાં લીધી ધારો કે સપાટી A પર સ્થિતિમાન છે V અને સપાટી B પરનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે લઈએ આપણે V ડેલ્ટા V સપાટી A માટે સ્થિતિમાન V સપાટી B માટે સ્થિતિમાન V ડેલ્ટા V છે બરાબર ઓકે હવે આગળ સમજો અહીં ડેલ્ટા V દર્શાવે છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં લીધું છે એટલે જે સપાટી છે સ્થિતિમાનની સપાટી એને આપણે લંબ ઘટક ધ્યાનમાં લીધો છે ટૂંકમાં આપણે આમ પણ કહી શકીએ સમજો કે આ છે આપણા માટે સમસ્થિતિમાન સપાટી એના માટે વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું છે લંબ આ રીતે આપણે એને કહી શકીએ તો આ સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી છે એના માટે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણે ઉર્ધ્વ દિશામાં લીધેલું છે હવે તો અહીંયા ડેલ્ટા V શું દર્શાવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં હવે આગળ સમજો ધારો સપાટી B ઉપર આપણે કોઈ એક બિંદુ P ધ્યાનમાં લઈએ તો આ બિંદુ P થી બિંદુ A માટેનું લંબ અંતર ધારો કે કેટલું છે ડેલ્ટા L પરથી સપાટી B ઉપર આપણે કોઈ એક બિંદુ ધ્યાનમાં લીધું P આ બિંદુ P થી સપાટી A નું લંબ અંતર ધારો કે કેટલું છે ડેલ્ટા L હવે આ પરિસ્થિતિમાં ધારો કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને કોઈ એકમ
ધન વિદ્યુત ભારને આપણે બિંદુ P થી બિંદુ A સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ડેલ્ટા L જેટલું લંબ અંતર કાપીને થતું કાર્ય આપણે શોધવું છે. એટલે આપણા માટે એકમ ધન વિદ્યુત ભાર કયા બિંદુ છે? P બિંદુએ છે. એને આપણે P બિંદુથી ક્યાં લાવવો છે? સપાટી A ઉપર લાવવો છે અથવા A બિંદુ પર લાવવો છે. એટલે આ દિશામાં આપણે એકમ ધન વિદ્યુત ભારને લાવવો છે. તો કેટલું અંતર કાપશે? ડેલ્ટા L જેટલું. કોની વિરુદ્ધમાં? વિદ્યુત ક્ષેત્ર અહીં ઉર્ધ્વ દિશામાં છે. આપણે વિદ્યુત ભારને આ દિશામાં લઈએ છીએ એટલે કહી શકાય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. આપણે લખી શકીએ કાર્ય બરાબર W માનાંકમાં E સદિશ ડોટ ડેલ્ટા L. જ્યાં ડેલ્ટા L કાપેલું અંતર અને E વિદ્યુત ક્ષેત્ર. હવે પરંતુ કાર્ય આપણે કહેતા હતા કે W બરાબર VA માઈનસ VB. VA એટલે સપાટી A માટે સ્થિતિમાન, જ્યારે VB એટલે સપાટી B માટે સ્થિતિમાન. આ તો આપણે વ્યાખ્યાઓ જાણીએ છીએ કે કાર્ય W બરાબર લખી શકાય VA માઈનસ VB. હવે W ની જગ્યાએ આપણે લખી શકીએ માનાંકમાં સદિશ E ઇન્ટુ ડેલ્ટા L. સપાટી A ઉપર સ્થિતિમાન કેટલું હતું? V માઈનસ સપાટી B ઉપર સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V. તો કૌંસ છોડી દો તો માઈનસ V પ્લસ V કેન્સલ, વધશે માત્ર માઈનસ ડેલ્ટા V. લખી શકીએ આપણે માનાંકમાં સદિશ E બરાબર માઈનસ ડેલ્ટા V છેદમાં લઈએ અપોન ડેલ્ટા L. ધારો કે માનાંકમાં આખા પદને આપણે માનાંકમાં લખીએ એટલે ઋણ નિશાનીને આપણે અવગણી. તો આપણે અહીંયા આવું કહી શકીએ કે માનાંકમાં સદિશ E બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા L, અથવા માનાંકમાં લખીએ તો ઋણ નિશાની દર્શાવવાની જરૂર નથી. અને એને આપણે વ્યાપક રીતે લખી શકીએ E બરાબર V અપોન L. હવે સમજો અહીંયા આપણે પદ મળ્યું ડેલ્ટા V અપોન ડેલ્ટા L. ડેલ્ટા V અપોન ડેલ્ટા L જેને કહેવામાં આવે છે સ્થિતિમાન પ્રચલન. ડેલ્ટા V અપોન ડેલ્ટા L ને આપણે શું કહેશું? સ્થિતિમાન પ્રચલન. ઇંગ્લિશમાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. ઇંગ્લિશમાં એના માટે શબ્દ આપણે આવે છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અથવા સ્થિતિમાન પ્રચલન એટલે શું? તો L એટલે કે અંતર, ડેલ્ટા V એટલે આપણે કહી શકીએ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અથવા તો તફાવત. તો વ્યાખ્યા આપણે શું આપી શકીએ? એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સ્થિતિમાન પ્રચલન કહે છે. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ભૌતિક રાશિ મળે એને આપણે શું કહેશું? સ્થિતિમાન પ્રચલન અથવા તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહી શકાય. એનો આપણે એકમની વાત કરીએ તો ઉપર શું છે? V એટલે વોલ્ટ, નીચે શું છે? L એટલે અંતર. તો એકમ આપણે કેવો હોય તો આના ઉપરથી આપણે એકમ લખી શકીએ વોલ્ટ પર મીટર. E બરાબર V અપોન L એકમ થશે વોલ્ટ પર મીટર. તો વોલ્ટ પર મીટર એકમ આપણે આગળ ચેપ્ટર 1 માં ભણ્યા હતા. વિદ્યુત ક્ષેત્ર માટે લખતા હતા ન્યૂટન પર કુલમ. તો સ્થિતિમાન પ્રચલનના એકમ આપણે કહી શકીએ વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે સંબંધ મેળવ્યો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર V અપોન L, જેનો આપણે દાખલામાં અને MCQ માં આગળ ઉપયોગ કરીશું. બરાબર? હવે આજે આપણે સંબંધ મેળવ્યો એના ઉપર આપણે બે નિષ્કર્ષ તારવીએ છીએ. આપણે વન બાય વન એની વાત કરીએ. સમજો. નંબર 1, જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. ફરી, જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં સૌથી ઝડપી ઘટાડો થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે સમજો મુદ્દો શું કહેવા માંગે છે? જે દિશામાં અંતર સાથે, અહીંયા આપણે અંતર છે છેદમાં એટલે કહી શકીએ જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો, એટલે અહીંયા આપણે સ્થિતિમાનનો ફેરફાર દર્શાવ્યો છે ડેલ્ટા V, સ્થિતિમાનનો ફેરફાર. નિશાની છે માઈનસ એટલે મૂલ્યમાં શું થાય છે? ઘટાડો.
કેવો થતો હોય સૌથી ઝડપી એ દિશામાં શું હોય વિદ્યુત ક્ષેત્ર તો ડેલ્ટા બી અને ઈ એકબીજાના કેવા છે સમપ્રમાણમાં છે ઉપર આપણે એમ કહી શકીએ એટલે જો અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો કેવો હોય ઝડપી તો એ દિશામાં આપણને શું મળે વિદ્યુત ક્ષેત્ર જે આપણે અહીંયા ઈ વડે દર્શાવેલું છે ઉધ્વ દિશા સપાટીને લંબ ઓકે બીજો મુદ્દો સમજો બીજો મુદ્દો એવું કહે છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમજો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ સ્થિતિમાન પૃષ્ઠને લંબ તે બિંદુએ સમસ્થિતિમાન અથવા સ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર ડેલ્ટા આપણે સ્થાનાંતર કહીએ એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનનો તફાવતના મૂલ્ય બરાબર હોય છે બીજો મુદ્દો ટૂંકમાં એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ સ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર હોય છે એટલે કહી શકીએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનનો તફાવત બરાબર હોય છે જે આપણે આ સંબંધ છે એને આપણે વાક્ય સ્વરૂપે લખ્યો છે તો આ બે વાત કરી આપણે એના બે નિષ્કર્ષ વિશે બરાબર છે હવે બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લેશો તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ હવે આ લેક્ચર નંબર 9 ની પીડીએફ ફાઇલ તમને ડાઉનલોડ વિભાગમાં મળી જશે તો એમાંથી તમે ચોપડામાં બધી જ થિયરી લખી લેશો આજે જેટલું ચાલ્યું એટલું પીડીએફ ફાઇલમાં મુકાશે એમાંથી તમે લખી લેશો ઠીક છે ઓકે